જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા. તો આજે આપણે આવી ગયા છે ફેમિલી સાથે રાવણા ખાવા માટે વાડી, એટલે કે જાંબુ ખાવા માટે. હવે જાંબુની સિઝન પૂરી થવા આવી છે, એટલે ખાસ કરીને મને એમ છે આ છેલ્લો રાઉન્ડ છે, કારણ કે વરસાદ કાલે થોડો આવ્યો હતો અને હવે કદાચ વરસાદની તૈયારી છે. પવન વધારે છે એટલે આ જાંબુ કદાચ છેલ્લી વાર આપણે ખાવા આવ્યા છીએ. પછી વરસાદ આવી જાય ને પછી જાંબુ ખવાતા નથી, એટલે આજે આપણે ફેમિલી સાથે આવ્યા છીએ. આ બધા રાવણા ખાય છે, તોડે છે, અને આ બાજુ મમ્મી તોડે છે, અને આ બાજુ જો આ બધા ડીંગુભાઈ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ વાડી આવ્યા છે અને રાવણા ખાવા માટે. રાવણા જો ચબક ચબક ખાય છે. ખાયવા ડીંગુ રાવણા જાંબુ ભાઈ એના રિએક્શન તો જો. જાંબુ ખાઈને ખોબરા તો નથી, જાંબુ ભાવે છે એને. ભાઈ ને નીચે કેટલા ભાઈ કેમાં દૂર નથી, જાંબુ ખાય છે. આપણે જો નાના બચ્ચાની મુલાકાત લેવા માટે આવી ગયા છીએ, અને જો આ બચ્ચા આપણે હીરને બતાવીએ છીએ. બધા બચ્ચા છે. આ ગાય છે આપણી, અને આ છે આપણી લક્ષ્મી. કા હીર કેવી લાગી? બધી કેવી લાગી હીરુને? જો નાની બધી જોવે છે, હીર જોવે છે બધાને કે શું કરે છે, બધી શું કરે છે. કા હીરો જોશે ને, દેખો ગગલી ચકે છે. હા, હીરે દાંત કાઢે છે. જો ગાયોને દોવાનો ટાઈમ છે અત્યારે, ગાયોને દોઈએ છીએ આપણે. અમુક બહાર છે, અમુક અંદર છે, અને આપણે બધા બચ્ચાને ખાસ તો મળવા આવ્યા છીએ. હીરબેને બધા ગાય માતાના દર્શન કરી લીધા છે. ફર્સ્ટ ટાઈમ હીર બધી ગાયને મળવા આવી છે, અને ગાયને જોઈને સરસ અને મજા આવે છે હીરને. અને આ જો આપણી બધી ગાય માતા અને હીર જો બધાને જોવે છે, ને બધા એમાં બેઠા છે. રાવણા ખાઈને હવે ધરાઈ ગયા છે, વીણી લીધા ને ખાઈ લીધા. હવે જો આપણે બધા જોઈએ છીએ. જો લક્ષ્મી પાસે આવી ગઈ છે, અને લક્ષ્મીને રમાડે છે. લક્ષ્મી મારતી નથી એટલે બીક નથી લાગતી બહુ, પણ આ નવું હોય ને એટલે બીક લાગે, પણ વાંધો નથી આવતો. લક્ષ્મી તો આપણી બહુ હેવાય છે. જો કાંઈ ન કરી, ચકુઈ પણ જોવે છે કે આ બધું શું છે. ગાય માતા છે દીકા બધી. હા, ગાય માતા. હીરબેન હવે થાકી ગયા છે, આપણે પાછા રાવણા પાસે જઈએ. જો આપણે મસ્ત સરસ પવન છે ને અહીંયા જો પાણી ચાલુ છે, એટલે હીર જોવે છે કે આ પાણીમાં કેવી મજા આવે છે જોવાની. સરસ મસ્ત પવન આવે છે, આંખો પણ નથી ખુલતી એવો સરસ પવન છે. ધોરિયામાં અત્યારે જો પાણી ચાલુ છે. ઓરવીન વાવી દીધું છે એટલે પાણી સરસ ચાલુ હોય છે અત્યારે. એકદમ સાંજે થવા આવી છે ને પાણી સરસ ચાલુ છે. આપણે હીરબેન જો જોવા આવી ગયા છે. હીર ક્યાં પાણી? ક્યાં દીકા પાણી ક્યાં છે? નહીં, પાણી જોવાની તો મજા આવે છે. જાવું ભૂમા નાવા જાવું? હીરો નાવા જાવું? હા હા, જો એને પાણી જોઈને મજા આવે છે ભાઈ. જો પાણીમાં ઉભા રહી ગયા, પાણીની મજા લઈએ છે આપણે. જો આપણે જો હીરબેન અંદર ગાયોની મુલાકાત લેવા વહી ગયા છે. આ પાયલ છે, ભદ્ર છે, અને હીર જો જોવે છે બધાને. હવે તો થાકી છે. ઓહ, ભદ્રની ઉપર ચડી ગઈ. કાજુ રહેવા દે, કાજુ હમણાં દેમાં. જો આ સરસ ના રાવણા ખેરીએ છે, જો ખરે છે પટાપટી ઝાડવા ઉપરથી. આવી રીતના આપણે રાવણા ઉતારીએ છીએ. વધારે ખાવ હોય ને ત્યારે, નહીં તો આપણે ઝાડવેથી જ ધરાઈ જાય છે. એટલે આવી રીતના જો આપણે રાવણા, એટલે શું ધૂળ વાળા ન થાય. અને આ ઉપર હતા ને બધા સરસ આમાં આવી ગયા, જો ભેગા થઈ ગયા છે સરસ. તો જો બધા ગોઠવાઈ ગયા છે હવે ખાઈ પીને સરસ. રાવણા ખાઈ બધા બેસી ગયા છે. કાચી ભરી ગયા છે. બાય બાય હીર, બાય બાય હીર.
હીર ટાટા બાય બાય મામા ટાટા કરી દો